તો કેમ છે બધા મારા ડ્રાઈવર ભાઈઓ? આશા કરું છું બધા મજામાં જશો અને ફરીવાર સ્વાગત છે તમારું એક નવા મિની બ્લોગ ની સાથે. અને ઉપાડ્યું આપણું ટટડિયું અને નીકળી ગયા સીધા જ અમારી દુખિયારી ઓફિસ બાજુ. અને બસ સ્ટેન્ડ આવીને જોયું તો અમારા મામા કાળી મોજડીમાં કાળો કલર કરાવતા હતા. ઓ અમે હોતે અમારા ધંધે નીકળી ગયા હતા રોજની જેમ. અને કારખાને આવીને જોયું તો અમારે સરહાન શેઠ બેઠા હતા. ઓ ભાઈ છે ને ધોળા બફલા જેવા પણ ઋષિ કપૂર જેવા કાંઈ ન ઘટે. ઓ ભાઈ અમારા નાના છે. અને પછી તો હું ભાઈ કાઢ્યા આપડા બાદશાહ ભાઈ ને બારા, કારણ કે એને હોતે પગમાં થોડીક ઠેંસ વાગી ગઈ હતી, એટલે પાછી મારી ગાડીની વાત કરું છું. અને આવી ગયો તો અન્નાભાઈ ડોક્ટર પાસે. પછી તો એને પાટાપિંડી કરી દીધી અને 3 ટાઈમની દવા લખી દીધી. મને કે નો પીવે ને તો ઘોળીને પાઈ દેજો દવા, અને પછી ખાંડ પાસે રાખવી, એટલે હું છે કડવું ન લાગે. અને ગાડી હોતન આપડી થઈ ગઈ હતી કમ્પ્લીટ નગારા જેવી. અને પછી તો હું અમે હોતન વી જતા પાછા કારખાના બાજુ. તો બસ મિત્રો, આજનો દિવસ કઈક આપણો આવો હુવણ વાળો હતો. અને આવતીકાલે ભેગા થઈ એક નવા વિડીયો ની સાથે. અને આ 20 ધડબડાટી અને પાછા મને ફોલો કરવાનું ન ભૂલતા હો.